સુરત વરાછા વિસ્તારના બે બાળકો તેમના દાદા અને સ્કેટિંગ કોચને ગૌરવ પ્રદાન કરાવવા માટે સુરતથી અંબાજી સુધી સ્કેટિંગ કરી જવા નીકળ્યા છે. બંને ભાઈઓ આજે સુરતથી 75 કિલોમીટર અંતર કાપીને ભરૂચ આવી પહોંચ્યા હતા. સુરતના પટેલ પરિવારના 10 વર્ષીય પાર્શ્વ પટેલ અને 9 વર્ષીય તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી. આજે સવારના 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા. તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે. પ્રથમ જ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પસાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા હતા. 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગ્ન શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે. અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે. હું મારા મોટા ભાઈ સાથે સ્કેટિંગની યાત્રા માટે નીકળ્યો છું સુરતથી અંબાજી. મારી સાથે મારા દાદાને ડ્રાઈવરને એ લોકો છે અને અમે લોકોએ 75 કિલોમીટર પસાર કર્યું છે અને હજી 400 જેવા કિલોમીટર બાકી છે. તને આ અંબાજી સ્કેટિંગ કરીને જવાની પ્રેરણા ક્યાંથી મળી? શું કહેશે એની માટે? મને છે ને સરની ઉપર પ્રાઉડ ફીલ થાય અને સરને મારી ઉપર પ્રાઉડ ફીલ થાય અને મોટિવેશન માટે આ યાત્રા અમે કરી છે. મારું નામ પાશ્વો છે. અમે બંને મારા અને મારો ભાઈ સાથે નીકળ્યા છીએ એક ટ્રીપ પર સુરતથી અંબાજી સ્કેટિંગ કરીને. અમે 75 કિલોમીટર પસાર કર્યા છીએ. હજી 400 એવા બાકી છે. અમે અમારા શહેરથી પ્રાઉડ ફીલ થાય એના માટે કરીએ છીએ. કેવું લાગી રહ્યું છે તમને આ ફર્સ્ટ વખત આ સ્કેટિંગ કેવું ફીલ થઈ રહ્યું છે બેટા? અમને તો સારું જ છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.